હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની આજે 81મી જન્મજયંતિ છે અને 1969 થી લઈને 75 વચ્ચે એમનો જે દબદબો હતો ને એમની દરેક ફિલ્મો સુપર ડુપર હિટ રહેતી હતી. એમનું સ્ટારડમ એ લેવલનું હતું કે એ સમયગાળામાં જેટલા પણ છોકરાઓ જન્મતા તો મોટાભાગના છોકરાઓનું નામ પણ રાજેશ ખન્ના રાખવામાં આવતું હતું અને થિયેટરમાં એમની ફિલ્મો જોતા પહેલા છોકરીઓ છે ને એ સ્પેશિયલી બ્યુટી પાર્લરમાં તૈયાર થવા જતી હતી અને 1970ના દાયકામાં તો એમના જે બંગલા છે એ બંગલામાં છોકરીઓના એટલા બધા લેટર આવતા હતા કે એમને વાંચવા માટે સ્પેશિયલી એક અલગ વ્યક્તિની એમને નિમણૂક પણ કરી હતી. આમાં ઘણા બધા પત્રો એવા હતા કે જે લોહીથી લખાયેલા હતા. 3 વર્ષમાં રાજેશ ખન્નાએ સતત 15 હિટ ફિલ્મો આપી, જે એક રેકોર્ડ હતો. અને આ પછી જો રાજેશ ખન્નાએ પોતાના સ્ટારડમને મેનેજ ના કરી શક્યા અને એવો વિચારવા લાગ્યા કે એમની કેટલીક ફિલ્મો ફ્લોપ પણ થાય. અને તમે નહીં માનો, એક સમયે રાજેશ ખન્ના પોતાના સ્ટારડમથી ખરેખર નારાજ હતા અને એવું ઈચ્છવા લાગ્યા હતા કે એમની જે ફિલ્મો છે એ ફ્લોપ જાય અને એટલા માટે થઈને એમનું જે સ્ટારડમ છે એ સંભાળી ના શકે અને થોડો એમને બ્રેક મળે અને એટલા માટે એમણે ફિલ્મ સાઇન કરી હતી હાથી મેરે સાથી અને એવું ઈચ્છતા હતા કે એમની જે સ્ક્રિપ્ટ છે એટલી પસંદ નથી અને લાગ્યું કે ભાઈ આ ફિલ્મ છે એટલી તાકાત નથી. પણ વિચાર કરો એમના નસીબ કેટલા સારા કે એ ફિલ્મ પણ સુપર ડુપર હિટ નીવડી. તો બોલિવૂડના સુપરસ્ટારને આજના એમને જન્મજયંતિ પર ડેફિનેટલી યાદ કરીએ.